સમાજની વ્યક્તિઓ બે ભાગમાં વેચાય છે. એકને નાર્સિસ્ટ કહે છે ને એકને મેચોસિસ્ટ કહે છે. નાર્સિસ્ટ છે ને એને બહુ મજા આવે પોતાની જાતને દુઃખી કરવા. જેમ એની પર દુઃખ આવે, જેમ એને પીડા આવે, જેમ એને તકલીફો આવે એમ એ રાજી થાય. એને સુખ આવે તો એ રાજી ના થાય. અને નાર્સિસ્ટ કહેવાય, દુઃખવાદી. એમાં આનંદ આવે. એને કરુણ પિક્ચરો ગમે, કરુણ ગીતો ગમે, એને કરુણ નાટકો ગમે, કરુણ પુસ્તકો ગમે, એને દુઃખી થવું ગમે. પણ સમાજનો બીજો વર્ગ એ બહુ ખતરનાક છે, જેને મેચોસિસ્ટ કહેવાય છે, એને પરદુઃખવાદી કહેવાય. અને આ માણસો એ સમાજને નર્ક બનાવી રહ્યા છે. એને શું મજા આવે? હું કેવી રીતે કોઈને હેરાન કરું, હું કેવી રીતે કોઈને દુઃખી કરું, હું કોઈને કેવી રીતે અન્યાય કરું, કોઈનું કેવી રીતે ઝૂંટવી દઉં. કોઈ રડે, બહુ જ રડે, બહુ દુઃખી થાય, મને બહુ મજા આવે. એક આવો વર્ગ છે જેને લોકોને દુઃખી કરવામાં બહુ જ મજા આવે છે. આ એની માનસિક વૃત્તિ છે. એ એવું કર્યા જ કરશે જેનાથી એની આજુબાજુના ઓળખીતા ને ના ઓળખીતા માણસો પણ દુઃખી થયા જ કરે. હું જે રહેતો હતો અમદાવાદ, તે ખબર નહીં પણ કોઈને એવી મજા આવતી હતી કે એ અંધારામાં સવારે ઉઠી અને દરેકના 2 વ્હીલરની હવા કાઢી કાઢે, 5-7 જણની. એટલે સવારે એને હવા ના હોય એટલે એ મુશ્કેલીમાં આવે બરોબર ઓફિસના કે કામના ટાઈમે. એને બહુ મજા આવે. એ ધસડીને કોઈ જતું હોય તો એને આનંદ આવે. પછી એક માણસ એવો હતો, એ લોકોના સ્કૂટરો, લોકોના 2 વ્હીલર પર છરી લઈને એની સીટો કાપ્યા કરે. એને બહુ મજા આવે કોઈની સીટો ચીરી નાખવાની. એક માણસ એવો છે ત્યાં કે જે 2 વ્હીલરમાં જે બાઇકની ઉપર બેક મિરર કે મિરર લગાડ્યો હોય એ કાઢી જાય, ચોરી જાય. એવા કેટલા બધા માણસો, 500 ફ્લેટ હતા. એની એ મજા આવે કે સવારના વહેલી સવારમાં જ લોકો દૂધ મૂકી જાય, છાપો મૂકી જાય, તો એ તમારી દૂધની થેલીઓ લઈ જાય. તમે થોડી 5 વાગે ઉઠ્યા હોય, એ તમારા છાપા લઈ જાય. એને એમાં મજા આવે. એને એમાં મજા આવે એ તમારા દાદરામાં, તમારા આંગણામાં અંધારામાં કચરો નાખી જાય. આ પરદુઃખવાદી માણસો છે. એને એમાં જ મજા આવે. અને આપણા તહેવારમાં જુઓ, ઉત્તરાયણમાં કેટલા બધા લોકોને એમાં જ મજા આવે છે, પતંગ ચડાવવામાં નહીં, એનું કાપી નાખવામાં. અરે રાત્રે આકાશ એટલું સુંદર બની જાય ટુક્કલોથી. નહીં, એને આકાશ જાત જાતની લાઈટોથી સરસ લાગે, નહીં ગમે. એ ટુક્કલો કાપી કાઢશે અંધારામાં જઈને. લોકોને કેમ દુઃખી કરવા? વાણી દ્વારા, વર્તન દ્વારા, વિચાર દ્વારા. આ જ આ લોકોનું મકસદ છે. પણ એક બહુ સાદો નિયમ પણ છે, જે કરશો એ સામે આવશે. તમે આજે કોઈને દુઃખી કરવાનો પ્રયત્ન કરો છો, પણ એ અંગેની શરૂઆત કરવા, વિચારવામાં તમે નેગેટિવ બનો છો, નકારાત્મક. એટલે પેલો તો દુઃખી થશે જ, પણ સૌથી પહેલા તમે દુઃખી થાવ છો. અને આ માણસોને હું માનું છું ત્યાં સુધી કુદરત જ્યારે દુઃખી કરે છે ને, ત્યારે અમને બચાવનારું કોઈ હોતું નથી.